ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच सांख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् यत् सांख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते। एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति। संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति। योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते। नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित्। पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्। ભગવાને આગળ દર્શાવ્યું કે આત્મજ્ઞાની મહાપુરુષ કર્મ કરવા છતાં પણ કર્મથી બંધાતા નથી, એમને કર્મલેપ લાગતો નથી. કુર્વન અપી ન લિપ્યતે, કરવા છતાં પણ લિપાયમાન થતા નથી. અને
જ્ઞાનીની આ જે દ્રષ્ટિ જે છે, આ પ્રમાણે કર્મબંધનથી કઈ દ્રષ્ટિના આધારે એ મુક્ત રહેશે એને ભગવાન આ 2 શ્લોકમાં દર્શાવે છે. 8મા અને 9મા શ્લોકમાં નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. જ્ઞાનીની સમજદારી શું છે? નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તઃ તત્વવિત મન્યતે. તત્વવિત તત્વને જાણનારો. અને આપણે જોયેલું હતું, તત્વ શબ્દનો અર્થ થાય છે અનારોપિતાકાર વસ્તુ, જેના પર કોઈ આરોપ કરવામાં આવેલો નથી, એવા મૂળભૂત તત્વને સારને જે જાણે છે. અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ બ્રહ્મ સ્વરૂપ છે. અને આવા બ્રહ્મ સ્વરૂપને જે જાણે છે, જે બ્રહ્મ સ્વરૂપ ઉપર, જે અસ્થિભાતિ પ્રિય ઉપર, જે સચ્ચિત આનંદ ઉપર કોઈ પણ નામ રૂપનો આરોપ કર્યા વગર શુદ્ધ રૂપે બ્રહ્મ સ્વરૂપે જે એને જાણે છે, તો એને કહેવામાં આવે છે તત્વવિત. સાથે સાથે ભગવાને કહ્યું યુક્ત. યુક્ત યાને જે સમત્વ બુદ્ધિથી યુક્ત છે. કર્મયોગ થકી જેણે પોતાના વ્યક્તિત્વને પરિપક્વ કરેલું છે, ધીર ગંભીર કરેલું છે, એવો યુક્ત તત્વવિત. નૈવ કિંચિત કરોમિ, હું કંઈ કરતો નથી, બધું જ કરવા છતાં. પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અસ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિશન નિમિશન નભી. નૈવ કિંચિત કરોમિ, આ બધું કરવા છતાં પણ હું કંઈ કરતો નથી, એ પ્રમાણે તત્વવિત ઇતિ ધારયન ઇતિ મન્યતે. આ પ્રમાણે માનીને યાને અથવા તો ધારયન, આ પ્રમાણે દ્રઢતાથી ધારણ કરીને, નિશ્ચય કરીને. જ્યારે કહેવામાં આવે મન્યતે ધારયન, તો એનો અર્થ એવો નથી કે જ્ઞાનીએ પોતાના મનને મનાવવું પડે છે, કે પછી એણે પ્રયત્નપૂર્વક બહુ મોટી ધારણા કરવી પડે છે, એવું નથી. પરંતુ એનો જે દ્રઢ નિશ્ચય છે, જે સત્ય છે, એ જ એની માન્યતા બની ચૂકેલું છે. એની માન્યતા સત્યથી કંઈ અલગ નથી. અને એટલા માટે ઇતિ મન્યતે, એ પ્રમાણે ભગવાન શબ્દ પ્રયોગ કરે છે. તો જ્ઞાનીને માટે આ પ્રમાણે શરીર દ્વારા બધું થવા છતાં પણ એની દ્રઢ સમજદારી છે. શું સમજદારી છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિય પોતાના વિષયોમાં, ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્ત થાય છે. ઇતિ ધારયન, આ પ્રમાણે અંતરમાં દ્રઢ નિશ્ચય હોવાના કારણે એ સમજે છે કે આત્મ સ્વરૂપ જે છે, સચ્ચિત આનંદ સ્વરૂપ, એ જ હું છું. અને એ સ્વરૂપે હું કંઈ કરતો નથી. જે કંઈ પણ થઈ રહ્યું છે એ ઉપાધિના સ્તર પર થઈ રહેલું છે, અનાત્મ ક્ષેત્રમાં થઈ રહેલું છે. આત્મ સ્વરૂપમાં આમાંનું કંઈ જ સ્પર્શ કરતું નથી. આત્માની દ્રષ્ટિએ જોઈએ તો આત્મા અસંગ છે. એ ક્યારેય પણ કર્મને બાંધવાનો સ્વભાવ રાખતો નથી, અને કર્મ ક્યારેય આત્માને બાંધી શકવાનું સામર્થ્ય રાખતું નથી. એકનો પકડવાનો સ્વભાવ નથી અને બીજાનું પકડવાનું સામર્થ્ય નથી. આત્માનો સ્વભાવ નથી કર્મને પકડવાનો, અને કર્મનું સામર્થ્ય નથી આત્માને પકડવાનું. અને આ સમજદારી જ્ઞાનીની દ્રઢ છે. એ દ્રઢપણે આ બાબતને સમજે છે. અને એટલા માટે
શરીર દ્વારા કર્મ થતા હોવા છતાં પણ એ જાણે છે કે વાસ્તવમાં હું કંઈ કરતો નથી. જે કંઈ પણ જણાય છે એ અધ્યાસ માત્ર છે, પ્રતીતિ માત્ર છે. જ્યાં સુધી એને અધ્યાસ કે પ્રતીતિ સમજવામાં ન આવે ત્યાં સુધી શરીર ઇન્દ્રિયો દ્વારા થતા કર્મમાં અહંભાવ થતો રહેશે. તાદાત્મ્યના કારણે અહંભાવ થતો રહેશે અજ્ઞાનીનો. પણ આ જે તાદાત્મ્ય જે છે એને પણ જ્ઞાની પ્રતીતિ માત્ર રૂપે જ જુએ છે અને માટે જાણે છે કે આ તો અધ્યાસ માત્ર છે. વસ્તુતઃ આત્મા કંઈ કરતો નથી. શરીરના ઇન્દ્રિયોના કર્મોને એના ઉપર આરોપિત કરી અને હું કરું છું એ પ્રમાણે કહેવામાં આવે છે. બાકી જે કંઈ પણ જણાઈ રહેલું છે એ કેવલ અવિદ્યા મહારાણીનો વિલાસ માત્ર છે. અને એક વખત આ પ્રમાણે સમજી લે તો પછી એ અનાત્માના કોઈ કર્મને આત્મા ઉપર આરોપિત કરતો નથી. બલ્કે એ શું સમજે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિય પોતાના અર્થના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. ચક્ષુરિન્દ્રિય રૂપ વિષયમાં પ્રવૃત્ત થાય છે અને રૂપનું જ્ઞાન થાય છે. ગઈ વખતે આપણે જોયેલું હતું કે આ જ્ઞાન થવાની પ્રક્રિયામાં જે કંઈ પણ કર્મ થાય છે, જે કંઈ પણ વિકાર આવે છે, પરિવર્તન આવે છે, એ કેવળ અનાત્મ ક્ષેત્રમાં જ આવે છે. આત્મ સ્વરૂપમાં કોઈ પરિવર્તન કે વિકાર પ્રાપ્ત થતા નથી. તો આવી દ્રઢ દ્રષ્ટિના કારણે, દ્રઢ નિષ્ઠાના કારણે મહાપુરુષ સમજે છે કે વાસ્તવમાં હું કંઈ જ કરતો નથી. જાણે છે કે અહમ કરોમિ ઇતિ વૃથાભિમાન. હું કરું છું આ પ્રમાણે સમજવું એ શું છે? વૃથા અભિમાન, મિથ્યા અભિમાન માત્ર છે. હું કરું છું એવું સમજવું એ કોઈ ડાપણ નથી, એ જ્ઞાન નથી, બલ્કે એ અભિમાનનું જ પરિણામ છે. દેહાભિમાનનું, ઇન્દ્રિયાભિમાનનું કે પછી અંતઃકરણ મન બુદ્ધિની સાથેના તાદાત્મ્યાભિમાનનું એ પરિણામ છે. વાસ્તવમાં આત્મા જે છે એના પોતાનામાં કોઈ કર્તૃત્વ નથી, બલ્કે શારીરિક ચેષ્ટાઓમાં પણ ઘણી બધી ચેષ્ટાઓ આપણે વિચાર કરીએ તો એ થાય છે, આપણે કંઈ કરતા નથી. ઘણું બધું થાય છે, શ્વાસ ચાલે છે, આપણે કંઈ કરીએ છીએ? આંખો પલકારા મારે છે, આપણે કંઈ કરતા નથી. આપણી નાડી ચાલે છે, કંઈ કરીએ છીએ? એ એની રીતે ચાલે છે. તો ઘણા બધા કર્મો જે છે એ એની રીતે થયા કરે છે. અને બીજા કેટલાક મને લાગે છે કે હું કરું છું, હું આવ્યો, હું ગયો, મેં લીધું, મેં આપ્યું, મેં કહ્યું, આ બધા કર્મો પણ કેવા છે? વસ્તુતઃ ઇન્દ્રિય, શરીર, મન બુદ્ધિના સ્તર પર થાય છે. આત્મ સ્વરૂપમાં કંઈ જ નથી. આવી મહાપુરુષની દ્રઢ દ્રષ્ટિ, દ્રઢ નિષ્ઠા હોવાથી એ કહેશે નૈવ કિંચિત કરોમિતિ. તો બધું કરવા છતાં પણ કર્તૃત્વ અભિમાનથી મુક્ત છે અને એટલા માટે કર્મ બંધનથી પણ એ મુક્ત રહેશે. બાંધનાર કર્મ નથી, પરંતુ કર્મ માટેનું અભિમાન બાંધે છે. કર્મ તો સ્થૂળ છે, કોઈને પણ બાંધવાનું સામર્થ્ય એમાં નથી, પરંતુ શરીર દ્વારા થતા કર્મમાં જીવ અભિમાન કરે છે અને એટલા માટે એ કર્મથી જીવ બંધાય છે. મહાપુરુષ નથી કર્તૃત્વનું અભિમાન રાખતા કે નથી ફળ માટેની કોઈ અપેક્ષા અંતરમાં રાખતા. અહમ અભિમાન પણ કરતા નથી, સ્વરૂપથી અકર્તા આત્મામાં સ્થિત છે. તો આ દ્રઢ નિષ્ઠાના કારણે જ કર્મથી કોઈ પાપ પુણ્યને સ્પર્શતા નથી. પાપ પુણ્ય સ્પર્શતા નથી એટલા માટે જ કહેવાય કે કર્મ કોઈ બંધન ઊભા કરતા નથી. કર્મનો લેપ યાને પાપ પુણ્ય જ છે અને એ પાપ પુણ્ય ફરી સુખ દુઃખ રૂપે જીવનમાં પ્રાપ્ત થાય છે. તો અંતે આ અભિમાન જે છે એ જ સુખ દુઃખ રૂપી સંસારના મૂળમાં રહેલું છે. અભિમાન કયું? કર્મનું અભિમાન કહો, નહીં તો
દેહને આત્મભાવે જોઈ અને દેહાભિમાનકો, મન બુદ્ધિને અહંકારને આત્મભાવે જોઈ અને એમાં થતું અભિમાનકો, આ બધું અભિમાન જે છે એ બંધનરૂપ છે. કર્મ કરતી વખતનું અભિમાન, આસક્તિ, આ બધી વસ્તુઓ જ હંમેશા બાંધતી હોય છે. જેમ આપણે પણ વ્યવહારમાં કોઈ વસ્તુનું રાગપૂર્વક સેવન કરીએ તો એ આપણા મનમાં ઘૂસે છે. રાગપૂર્વક સેવન યાને બહુ જ મન લગાવી અને એમાં એક પ્રકારની મહત્વ બુદ્ધિ રાખીને, શોભના ધ્યાસ રાખી અને સેવન કરવું. તો બહુ જ મન લગાવીને કોઈ વસ્તુનું દર્શન કરો તો એ વસ્તુ તમારા મનમાં ઘૂસે છે. બહુ મન લગાવીને કંઈ સાંભળો તો એ પણ મનમાં ઘૂસે છે. બહુ મન લગાવીને કંઈ ખાવ તો એ પણ મનમાં ઘૂસે છે. તો જ્યાં રાગપૂર્વક સેવન કરવામાં આવે તો એ વસ્તુ જરૂર મનમાં ઘૂસીને રહેશે અને એ ફરી બંધન ઉત્પન્ન કરે છે. એવી જ રીતે અતિ દ્વેષપૂર્વક સેવન કરવામાં આવે તો એ પણ મનમાં ઘૂસે જ છે. માટે એવું ના કહી શકાય કે રાગપૂર્વક સેવન કરવાથી મનમાં ઘૂસે છે તો હવે એના પ્રત્યે હું શું કરીશ? દ્વેષ કરીશ. એવું નહીં. દ્વેષથી સેવન કરો તો એ પણ મનમાં ઘૂસે જ છે. જેની સાથે દ્વેષપૂર્વક વ્યવહાર કરો છો એ પણ યાદ આવ્યા જ કરે છે, ફરી ફરીને યાદ આવ્યા કરે છે. માટે રાગ દ્વેષપૂર્વક, અભિમાનપૂર્વક કરેલું કોઈ પણ સેવન અંતરમાં સંસ્કાર ઉત્પન્ન કરી અને એ આગળ જતા ફરી મને એમાં ને એમાં ફરી પ્રવૃત્ત કરાવે છે. તો એ જ બંધન ઊભું કરે છે. જ્યારે ઉપેક્ષા ભાવે કોઈ વસ્તુ દેખાઈ જાય, સંભળાઈ જાય તો એ મારા માટે કોઈ બંધન કરતી નથી, મનમાં ઘૂસતી નથી. જેમ તમે રસ્તામાં આવો, ઘણા બધા લોકોને તમે જુઓ છો. કેટલા યાદ રહ્યા તમને? ટુ વ્હીલર પર કેટલા મળ્યા સામે? કોઈની સાથે કદાચ થોડું ભટકાઈ પણ ગયું હશે તો પણ એ ભૂલાઈ જાય છે. તો જ્યાં પણ ઉપેક્ષાપૂર્વકનું સેવન હોય ત્યાં એ વસ્તુ મને વળગતી નથી. જ્ઞાનીની દ્રષ્ટિ આવી ઉદાસીન દ્રષ્ટિ હોય છે. ઉદાસીનઃ અતઃ ગતવ્યથઃ. ઉદાસીન છે. ઉદાસીનતાપૂર્વક એ વ્યવહાર કરે છે શરીર થકી, અને શરીરથી થતા વ્યવહારો પ્રત્યે પણ એની ઉદાસીનતા હોય છે, ઉપેક્ષા ભાવ હોય છે. અને એટલા માટે જ એના દ્વારા થતા કર્મ, શરીર દ્વારા થતા કર્મ કે ચેષ્ટાઓ જે છે એમાંનું કંઈ પણ એને લેપ કરતું નથી. તો આ જ રહસ્ય છે. અસંગ આત્મ સ્વરૂપના જ્ઞાનના કારણે એ અનાત્મ ક્ષેત્રથી ઉદાસીન છે. અને માટે અનાત્માનું કોઈ પણ પદાર્થ, અનાત્મામાં થતા સર્વ વ્યવહારો, અનાત્મા દ્વારા થતા કર્મ, આમાંનું કોઈ જ આત્મ સ્વરૂપની સાથે ક્યારેય પણ સંબંધિત થતું નથી. અને આ આત્મ સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા હોવાથી દેહાદિના કર્મને જ્ઞાની કેવી રીતે જુએ છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમિ. તો આ જ્ઞાનીની દ્રષ્ટિ છે. અને આવી દ્રષ્ટિના કારણે જ એ સંસારથી મુક્ત થાય છે. આગળ કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાની તો મુક્ત થઈ જાય, એને કર્મ બંધન નથી લાગતા, પરંતુ જે અજ્ઞાની છે એનું શું? એને તો કર્મ કરવાના છે અને એ કર્મ એને બંધનરૂપ ન બને એના માટે એનો ઉપાય શું? તો એને ભગવાન આગળ બતાવે છે. બ્રહ્મણ્યાધાય કર્માણિ
ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा। ભગવાન ફરી કર્મયોગનું નિરૂપણ કરતા કહેશે, યહ બ્રહ્મણિ આધાય સંગમ ત્યક્ત્વા કર્માણિ કરોતિ. જે બ્રહ્મણિ આધાય, બ્રહ્મણિ અને ઈશ્વરને અર્પણ કરીને, સંગનો ત્યાગ કરીને, કર્માણી યહ કરોતિ, જે કર્મ કરે છે, સ પાપેન ન લિપ્યતે પદ્મપત્રમિવાંભસા, એ પણ પાપથી લિપ્ત થતો નથી. જેવી રીતે જળમાં રહેલું કમળપત્ર જલથી લિપ્ત થતું નથી, એવી જ રીતે આ અજ્ઞાની હોવા છતાં પણ કર્મબંધનથી એ નહીં લેપાય. ક્યારે? જ્યારે એ કર્મને ઈશ્વરાર્પણ ભાવથી કરે, સંગનો, આસક્તિનો, ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીને જ્યારે કરે. તો ભગવાન સાધનાનો જ પ્રકાર દર્શાવે છે. જ્ઞાની જે સ્થિતિએ પહોંચેલા છે, એ સ્થિતિએ પહોંચવાને માટે અજ્ઞાનીએ પ્રારંભ ક્યાંથી કરવાનો છે? તો એને જ ભગવાન કર્મયોગ કહે છે. કર્મ કરતા પહેલાં શીખો, જ્ઞાન પછી આવશે. પહેલાં હું જે કર્મ કરું છું એ કર્મને કરતા મારે શીખવાનું છે. કારણ કે યોગ્ય રીતે કરેલું કર્મ જ મને જ્ઞાન સુધી પહોંચાડવાને સમર્થ છે. અયોગ્ય રીતે કરેલું કર્મ મને જ્ઞાન સાધન સુધી પણ પહોંચાડશે નહીં. તો ભગવાન હંમેશા કહેશે, પહેલાં પોતાના કર્મને ઠીક કરતા શીખો. મનુષ્ય કર્મ તો જન્મો જન્મથી કરતો આવેલો છે. અનેક માનવ જન્મ ધારણ કર્યા, અનેક કર્મો કર્યા, પરંતુ આ સર્વ કર્મ સમજદારી સાથે કર્યા નહીં, વિવેક સાથે કર્યા નહીં, અને એટલા માટે એ કર્મો થકી 84 લાખનું બંધન વધારે ને વધારે દ્રઢ થતું જાય છે. તો પહેલાં તો જે કર્મ હું કરી રહ્યો છું એને જ મારે કરતા શીખવું પડે. કર્મ પ્રત્યેના દ્રષ્ટિકોણને મારે બદલવો પડે. માટે ભગવાન અહીંયા કહેશે, કર્મ હંમેશા કોઈને કોઈ લોભવશ, કોઈ કામનાવશ, પોતાના સ્વાર્થને સામે રાખીને હંમેશા થતું હોય છે. ભગવાન કહેશે કે એમાં સુધારો કરો. કર્મ કેવી રીતે કરવાનું છે? બ્રહ્મણી આધાય, ઈશ્વરાર્પણ ભાવથી, સંગમ ત્યક્ત્વા. જ્યાં પણ સાધનાનું નામ આવે તો એમાં હંમેશા બે વસ્તુ સંકળાયેલી હોય. કંઈક ગ્રહણ કરવાનું હોય, કંઈક ત્યાગ કરવાનું હોય. જે સાધનાને માટે જીવનના પરમ લક્ષ્યને, પરમાત્મા પ્રાપ્તિને સિદ્ધ કરવામાં જે વચ્ચે આવતું હોય, જે અવરોધ રૂપ હોય, પ્રતિબંધ રૂપ હોય, એને છોડવાનું હોય. અને જે સહાયક હોય એને હંમેશા પકડવાનું હોય. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. જે એમાંથી મને વારે, એમાં વિઘ્ન ઊભું કરે, એને મહેતાજી કહેશે તજીએ રે, એનો ત્યાગ કરીએ. અને મોટે ભાગે બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય વ્યક્તિઓ યા
બીજું કંઈ પણ પ્રતિબંધ બનતું હોય એના કરતાં સૌથી વધારે પ્રતિબંધો ક્યાં રહેલા હોય છે? અંતરમાં રહેલા હોય છે. બાહ્ય પરિસ્થિતિને પણ પ્રતિબંધરૂપ અનેક વખત મારું મન જ બનાવે છે. ક્યારેક એ પ્રતિબંધરૂપ હોઈ શકે, એની ના નથી, પરંતુ મોટે ભાગે મારું મન એને પ્રતિબંધરૂપ બનાવતું હોય છે. અને એટલા માટે સાધનાની જ્યાં વાત આવે તો મનના સ્તરે હંમેશા કંઈક ત્યાગ કરવાનો રહે છે અને કંઈક ગ્રહણ કરવાનું રહે છે. શેનો ત્યાગ કરવાનો? આસુરી સંપત્તિનો ત્યાગ, દૈવી સંપત્તિનું ગ્રહણ. અને આ આસુરી દૈવી સંપત્તિના સંદર્ભમાં જ્યાં સુધી ત્યાગ ગ્રહણ મારા જીવનમાં સ્થાન નથી પામતા ત્યાં સુધી સાધના મારા જીવનમાં ઉગતી નથી. એનું ફળ મને જીવનમાં પ્રાપ્ત નથી થતું. મન થકી જ આ સાધના કરવાની છે. ઉપનિષદ કહે છે મનસા એવ ઇદમ આપ્તવ્યમ. મનથી જ આ પ્રાપ્ત કરવાનું છે. અને મનથી પ્રાપ્ત કરવાનું છે તો એ મન કેવું હોવું જોઈએ એ શાસ્ત્ર આપણને દર્શાવે છે. અને એ મન જેવું હોવું જોઈએ એવું મન હું કેવી રીતે પ્રાપ્ત કરું? તો એના માટેનો ઉપાય કર્મયોગ છે. ભગવાને આ બહુ જ મહાન સાધન ગીતાજીમાં પ્રબોધેલું છે. તમારા કર્મને જ તમારું સાધન બનાવો. તમારા કર્મને જ તમારી મુક્તિ માટે સહાયક બનાવો. તો કેવી રીતે બને? એ જે પ્રક્રિયા છે એને જ કર્મયોગ કહેવામાં આવે છે. કે જેના થકી કંઈક હું છોડું છું અને કંઈક હું ગ્રહણ કરું છું. દૈવી સંપત્તિને હું ગ્રહણ કરું. કામ, ક્રોધ, લોભ, મદ, અભિમાન આ બધું જે છે એને હું છોડતો જાઉં. અને દયા, કરુણા, મુદિતા, આર્જવ, ક્ષમા આ બધું જે છે એને હું ગ્રહણ કરતો જાઉં. તો આ ગ્રહણ ત્યાગની પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયાએ જીવનમાં સ્થાન લેવું જ રહ્યું. એને આપણે સ્થાન આપવું જ રહ્યું. જ્યાં સુધી આ પ્રક્રિયા ન થાય ત્યાં સુધી હું સાધક બન્યો પણ ના કહેવાઉં. હું જો પોતાની જાતને સાધક માનું તો આ પ્રક્રિયા મારા જીવનમાં નિરંતર ચાલતી રહેવી જોઈએ. અને એ પ્રક્રિયા જે ચાલતી રહે તો અંતે કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ રૂપી ફળને પ્રાપ્ત કરું છું. કોઈ પણ સાધન જે છે એ સૌથી પહેલાં તો મને માનવતા શીખવે છે. પહેલાં મારે માનવતા અંતરમાં પ્રગટ કરવાની છે. અને આ માનવતાને જ શાસ્ત્રમાં દૈવી સંપત્તિ કહેવામાં આવે છે. બધા ગુણ શેમાં આવી જાય છે? માનવતામાં આવી જાય છે. અને પશુતા એ જ આસુરી સંપત્તિ છે જેને છોડવાની છે. હું જે કંઈ પણ સાધના કરું એના દ્વારા આ કાર્ય થતું રહેવું જોઈએ. એ કાર્ય જો થતું રહે તો સમજવાનું કે હું યોગ્ય દિશામાં સાધના કરી રહ્યો છું. એ કાર્ય ન થાય તો સમજવાનું કે કંઈક ગરબડ છે. કારણ કે કર્યા પછી પણ ઠેરના ઠેર જ રહીએ છીએ તો એનો અર્થ કે કરવામાં કંઈક ગરબડ છે. તો આ હંમેશા સાધકે જીવનમાં જોતા રહેવું જોઈએ. મારું સાધન યોગ્ય છે કે નહીં? સાધનનું અનુષ્ઠાન યોગ્ય છે કે નહીં? એ અનુષ્ઠાન થકી જીવનમાં જે પણ પરિવર્તન આવવા જોઈએ એ આવી રહ્યા છે કે નહીં? આ હિસાબ મનુષ્યએ રોજ રોજ લેતા જવો જોઈએ. જેવી રીતે જગતના બીજા ઘણા બધા હિસાબ હું કરતો રહું છું એવી જ રીતે
મારા અંતરના લેખાજોખા પણ મારે હંમેશા કરતા રહેવા જોઈએ. અને એ જેટલા થશે એટલી જ આધ્યાત્મિક પ્રગતિ થશે, એટલો જ મારા અંતરનો ભક્ત વધારે દ્રઢ થશે, એટલો જ મારે અંતર બેઠેલો સાધક જે છે એ પણ વધારે દ્રઢ થશે. તો કોઈ પણ સાધન મને સિદ્ધિ ત્યારે જ અપાવી શકે જ્યારે એ સાધનને હું ઉચિત માર્ગે મારા જીવનમાં અપનાવું. એટલા માટે જ કહી શકાય, કોઈ પણ સાધનનું સાધનત્વ યાની સાધન હોવાપણું એના સ્વીકાર પાછળ રહેલી સમજદારીમાં છુપાયેલું છે. સાધનનું સાધનત્વ એના સ્વીકાર પાછળ રહેલી સમજદારીમાં છુપાયેલું છે. સાધનનું સાધનત્વ યાને એનું સાધન હોવા પણ આ સાધન છે કંઈક સિદ્ધિને અર્થે મેળવવાને માટે. જેવી રીતે સ્કૂટર સાધન છે આશ્રમ સુધી આવવા માટે, તો એ સાધનનું સાધનપણું હોવાપણું. અધ્યાત્મમાં અનેક સાધન છે. કર્મયોગ, ભક્તિ, સેવા આ બધા સાધનો છે. આ સાધનનું સાધનત્વ એનું સાધન હોવાપણું ક્યાં છુપાયેલું છે કે જે વ્યક્તિ એનો સ્વીકાર કરે છે એ સ્વીકાર પાછળ જે એની સમજદારી રહેલી છે એમાં એ સાધનત્વ નિહિત છે. એનો અર્થ છે કોઈ પણ વ્યક્તિ ભક્તિ કરે એ ભક્તિ સાધન છે, ભગવત પ્રાપ્તિ માટેનું સાધન છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું પણ સાધન છે. એનો અર્થ ભક્તિમાં એ સામર્થ્ય રહેલું છે, ભક્તિરૂપી સાધનમાં એ સામર્થ્ય રહેલું છે કે મને ભગવાનની પ્રાપ્તિ કરાવે, અથવા એ ભક્તિમાં એ સામર્થ્ય રહેલું છે કે મને જ્ઞાનને માટે યોગ્ય બનાવે. આવી ભક્તિ જે સાધન છે એનું સાધનત્વ ભગવત પ્રાપ્તિ કરાવવાપણું, જ્ઞાન માટે યોગ્ય બનાવવાપણું, આ જે સાધનત્વ જે છે એ ક્યારે સફળ થાય જ્યારે ભક્તિને સાધન તરીકે સ્વીકાર કરનાર આ સમજદારી ધરાવતી હોય કે ભક્તિમાં આ સામર્થ્ય રહેલું છે, આ ભક્તિનું આવું સ્વરૂપ છે, ભક્તિના આટલા આટલા પાસા છે, આ ભક્તિ ભગવત પ્રાપ્તિ કરાવવા માટે હોય તો એનું સ્વરૂપ કેવું હોય, એ ભક્તિ જ્ઞાનનું અધિકારીત્વ પ્રદાન કરાવનારી હોય તો એનું સ્વરૂપ કેવું હોય. આવી રીતે ભક્તિરૂપી સાધનનું સ્વરૂપ જ્યારે સમજે અને એ સમજદારી સાથે પોતાના જીવનમાં એને એ અપનાવતો જાય, પોતાની ભક્તિને કેવી રીતે કરે, ભક્તિનું સ્વરૂપ સમજીને એ ભક્તિ કરે. ભક્તિ શેના માટે કરે છે એને સમજી અને ભક્તિના સ્વરૂપને અપનાવે. ભક્ત ભગવાન સાથે નાતો કેવી રીતે બાંધે એને સમજી અને એ પણ પ્રભુ સાથે નાતો બાંધે. તો જે પણ ભક્તિ જે છે એ ભક્તિનું સાધન હોવાપણું, એ સાધન રૂપે સફળ થવાપણું એ ત્યારે જ સંભવ બને જ્યારે ભક્તિ કરનારો ભક્તિના સંદર્ભની
આવી સમજદારી ધરાવતો હોય. એવી જ રીતે કોઈ પણ સાધન, કર્મયોગ, તો કર્મયોગ શું છે, કર્મયોગ શા માટે છે, કર્મયોગના કેટલા પાસા છે, આ બધાને બરાબર સમજી અને એને પોતાના જીવનમાં એ ઉતારતો જાય. જે રીતે કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે એવી ભાવના સાથે, એવા દ્રષ્ટિકોણ સાથે એ પોતાના કર્મને કરે. ફળ સાથે જેવી ભાવના રાખવાનું કહેવામાં આવે છે એવી ભાવના રાખી અને એ કર્મ કરે. સાથે સાથે પોતાના જીવનને જોતો જાય, આ કર્મયોગ થકી મારા અંતરમાં શું પરિવર્તન આવે છે, હું ક્યાં ઊભો છું, મારે ક્યાં પહોંચવાનું છે, આ જોતો જાય તો એના માટે કર્મયોગ જે છે એ સફળ સાધન સિદ્ધ થાય. બાકી કર્મયોગ એટલે શું, ભક્તિ એટલે શું, આની સમજદારી પ્રાપ્ત કરી અને જો એને જીવનમાં અપનાવે નહીં તો એ સમજદારી કેવલ થિયરી રહી જાય છે. માટે સમજવું પણ જરૂરી છે અને જીવનમાં અપનાવવું પણ જરૂરી છે. ત્યારે જ જીવનમાં ગ્રહણ ત્યાગની પ્રક્રિયા યોગ્ય રીતે પ્રારંભ થાય અને એ પ્રક્રિયા થકી મારી આધ્યાત્મિક ઉન્નતિ થવી પણ સંભવ બને. તો ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે કર્મ માટે આ પ્રકારેની સમજદારી ધારણ કરો. કર્મયોગ એટલે શું એને બરાબર સમજવું રહ્યું. સાધન જ્યારે સમજદારી સાથે થાય તો એ જ સાચી સાધના બને છે. બાકી સાધના ઉપર છલ્લી રહી જાય છે, એ અંતર સુધી અસર કરનારી નીવડતી નથી. માટે સાધનાની પાછળ સમજદારી બહુ જ મહત્વની છે અને ભગવાન કૃષ્ણ એને બહુ જ મહત્વ આપે છે. એટલા માટે જ ભગવાન કર્મયોગને બુદ્ધિયોગ કહી દેશે. ભગવાન કહેશે કે બુદ્ધિ હંમેશા ચલાવવાની જ છે, બુદ્ધિને છોડીને કંઈ કામ નહીં થાય. વિચાર કરવો પડે, વિવેક કરવો પડે, પોતાના જીવનના સંદર્ભમાં વિવેક કરતા રહેવું પડે, મનની સાથે વાર્તાલાપ કરતા રહેવું પડે, જીવનમાં સુધારા વધારા કરતા રહેવા પડે. તો કર્મયોગ એ બુદ્ધિયોગ જ છે. ભક્તિયોગ પણ બુદ્ધિયોગ છે. ભક્તિ એટલે બુદ્ધિ નથી ચલાવવાની એવું જરાય નથી, બલકી ભક્તને માટે પણ વિવેક કરવો જરૂરી હોય જ છે. એણે જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, હું શું કરું તો મારી ભક્તિ દ્રઢ થાય, હું શું કરું તો મારા અંતરમાં રહેલો ભક્ત જે છે એ વધારે ને વધારે અભિવ્યક્ત થાય, હું શું કરું તો પ્રભુની નજીક પહોંચું. ભક્તે પણ આ બધો વિચાર કરતા રહેવું પડે છે. તો ક્યાંય પણ વિચારનો કોઈ વિકલ્પ નથી. કર્મ કરો, ભક્તિ કરો, જ્ઞાન તો વિચાર વિચાર જ છે. સેવા પણ વિચારપૂર્વક જ થવી જોઈએ. એવું નહીં કે અમારે તો સેવા કરવાની છે ને વિચાર શું કરવાનો, એવું નહીં. સેવાની પાછળ તો ખૂબ વિચાર જોઈએ. જો ત્યાં વિચાર ન હોય તો સેવા સેવા નહીં રહે, સેવા કુસેવા બની જશે. તો સેવાની પાછળ પણ સમજ જોઈએ, ભક્તિની પાછળ પણ સમજ જોઈએ, કર્મની પાછળ પણ સમજ જોઈએ. તો સમજદારી સાથે જ્યારે કોઈ પણ સાધનને અપનાવવામાં આવે તો એ સાધન સફળ બને છે, એ સાચી સાધનાનું સ્વરૂપ ધારણ કરે છે. નહીં તો ઉપર છલ્લું સાધન જે છે એ એટલું ફળ આપતું નથી, એ મારા જીવનનું અંગ બનતું નથી. સાધના એવી રીતે થવી જોઈએ કે જીવનનું અંગ બની જાય, એના વગર મારો દિવસ પસાર ન થાય, એને કહેવાય સાચી સાધના. કર્મ કરો તો દરેક વખતે કર્મ કરતાં કરતાં પ્રભુનું સ્મરણ થાય, ઈશ્વરની કૃપાનું સ્મરણ થાય. પ્રભુની કૃપાથી થાય છે, એમનો અનુગ્રહ જ આ બધું કરાવે છે. પોતાના અભિમાનને એક બાજુ છોડતા જાઓ, પ્રભુને વારંવાર સામે લાવો. તો એને જ ભગવાન અહીંયા કહે છે, બ્રહ્મણી આધાય કર્માણી કરોતી. ઈશ્વર અર્પણ ભાવથી, ઈશ્વરમાં મૂકીને કર્મને ક્યાં મૂકે છે, ઈશ્વરમાં મૂકે છે.
ઈશ્વરમાં મૂકે છે એનો અર્થ કર્મ તો સ્થૂળ નથી, પણ ઈશ્વરમાં મૂકવું એનો અર્થ છે કર્મ કરતી વખતે નિરંતર એ ભાવના એ ધારણ કરે છે કે આ બધું ઈશ્વર થકી જ થઈ રહેલું છે, એમની કૃપાનું પરિણામ છે. વાસ્તવમાં હું કંઈ કરતો નથી, પ્રભુની શક્તિ જ આ બધું કાર્ય કરાવી રહેલી છે. તો આવી રીતે નિરંતર સ્મરણ કરતા રહેવું, અભિમાનને ઉઠવા ન દેવું, કર્તૃત્વ અભિમાનને, એનું નામ છે કર્મયોગ ભાવનાથી થતા કર્મ. તો ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરો અથવા તો ઈશ્વરની પ્રસન્નતાને અર્થે કર્મ કરો, અંતઃકરણ શુદ્ધિને અર્થે કર્મ કરો, આ બધાનો એક સમાન અર્થ થાય છે. તો ઈશ્વરાર્પણ ભાવે કર્મ એને ભગવાન કહે છે બ્રહ્મણી આધાય. સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરનાર મારા મન બુદ્ધિનું પણ સંચાલન કરે છે, મારા શરીરનું, મારી ઇન્દ્રિયોનું પણ સંચાલન કરે છે. હું બ્રહ્માંડથી કોઈ બહારની વસ્તુ નથી, અને એટલા માટે મારા દેહનું, મન બુદ્ધિનું સંચાલન પણ પ્રભુ થકી જ થાય છે. એની જ શક્તિથી પ્રત્યેક શ્વાસ લેવાય છે, નહીં તો નિશ્વાસે નહીં વિશ્વાસ કદા રુદ્ધો ભવિષ્યતિ. નિશ્વાસે નહીં વિશ્વાસ, એક વખત શ્વાસ બહાર નીકળો તો પછી એના પર કોઈ વિશ્વાસ કરવા જેવું નથી કે પાછો અંદર આવશે જ. નિશ્વાસે નહીં વિશ્વાસ કદા રુદ્ધો ભવિષ્યતિ, ક્યારે શ્વાસ રોકાઈ જાય ખબર નથી. કાચાર્થમ વિસ્મૃતમ રત્નમ, કાચને અર્થે તે કોનું વિસ્મરણ કરી દીધું? રત્ન. હીરાને ભૂલી ગયો અને કોને પકડી લીધું? કાચનો ટુકડો ચમકતો પકડી લીધો. કાચાર્થમ વિસ્મૃતમ રત્નમ હરેર નામૈવ કેવલમ. હરિનું નામ જ કેવલ એક સાધન છે. હરિની કૃપાથી જ સમસ્ત બ્રહ્માંડની સ્થિતિ છે. તો હું જે કંઈ પણ કરું છું એ ઈશ્વર કૃપાનું જ પરિણામ છે. આવું ફરી ફરીને સ્મરણ કરવું એને કહેવાય છે ઈશ્વરાર્પણ ભાવથી થયેલ કર્મ. બીજું ભગવાન કહેશે સંગમ ત્યક્ત્વા, સંગનો, ફળ માટેની આસક્તિનો ત્યાગ કરીને. ફળ માટેની આસક્તિનો ત્યાગ એનો અર્થ છે ઈશ્વર તરફથી જે પણ ફળ મળે એને હું પ્રસન્નતાથી સ્વીકારી લઉં. પહેલેથી જ લોભ ન રાખું. હા, જરૂર મનમાં ધારણા હોય એની ના નહીં, આ કર્મ કરવાથી આ હું પ્રાપ્ત કરું, પણ એના માટેનો દુરાગ્રહ, આ કરું તો મને આ પ્રમાણેનું જ ફળ મળવું જોઈએ, મળ્યા પછી એ મારી પાસે જ રહેવું જોઈએ, મને જે મળ્યું એનો ભોગ માત્ર હું જ કરું. આવી બધી ફળના સંદર્ભની જે પણ આસક્તિઓ જે છે ભગવાન કહેશે એનો ત્યાગ કરીને. કર્મફળ પ્રત્યેની આસક્તિ આ મનુષ્યને હંમેશા બાંધે છે. કર્મ માટેનું અભિમાન બાંધે છે અને કર્મફળ માટેની આસક્તિ જે છે એને બાંધે છે. અને ભગવાન આ બેને જ છોડવાની અહીંયા વાત કરે છે. ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરો તો અભિમાન છૂટે, અને સંગનો ત્યાગ કરી અને કર્મ કરો તો ફળ માટેની આસક્તિ છૂટે. ફળ માટેની આસક્તિ, દુરાગ્રહ છોડવા માટેનો સૌથી પહેલો ઉપાય છે ઈશ્વરમાં ભરોસો. હું જે કંઈ પણ કરી રહ્યો છું એની નજરમાં જ છે, અને એના ઘડેલા કર્મફળના સિદ્ધાંતો અફર રૂપે કામ કરી રહેલા છે, સર્વને માટે સમાન રૂપે. તો આ ઈશ્વરે ઘડેલા કર્મ સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખો તો હું ફળ માટેનો દુરાગ્રહ, જીદ નહીં રાખું. સાથે સાથે
એ પણ ભરોસો હોવો જોઈએ. હરિ કરશે તે મમ હિતનું. પ્રભુ જે કરશે એમાં મારું હિત છે. આવી રીતનો ભરોસો પ્રભુમાં, પ્રભુએ ઘડેલા કર્મફળના સિદ્ધાંતમાં જો મને હોય તો ફળ માટેનો હઠાગ્રહ મારા મનમાં નહીં રહે. ફળ માટેની ઈચ્છા રાખવી એની ના નથી, પરંતુ ફળને નિશ્ચિત કરવાનો આગ્રહ રાખવો એ ભગવાન ના પાડે છે. ભગવાન કહે છે કે મારું કામ છે, તારે ત્યાં ડખો કરવાની કોઈ જરૂર નથી. જીવ હંમેશા શું કરે? ડખા જ કરે ને. જ્યાં જરૂર ન હોય ત્યાં કંઈ ને કંઈ એ આડાઅવડું કરતો રહે. એટલે ભગવાને બહુ જ સ્ટ્રિક્ટલી આ નિયમ રાખ્યો છે. કોઈના માટે કોઈ અપવાદ નહીં. ગમે એટલી કોઈ પ્રાર્થના કરે, ગમે તે કરે, ભગવાન કે આ બાબત તો મારી જ છે, મારું જ ક્ષેત્ર છે, આમાં તારું કંઈ ચાલશે નહીં. તું ગમે તે કરે. કર્મફળનો નિશ્ચય મેં ઘડેલા કર્મફળના સિદ્ધાંતથી જ થવાનો છે. તે જે રીતના ભાવથી કર્મ કર્યું, જે રીતના ઉદ્દેશ્યથી કર્મ કર્યું, એને અનુરૂપ ફળ તને મળશે. કંઈ એમાં વધારે નહીં થાય, ઓછું નહીં થાય. તો કર્મના ફળને નિશ્ચિત કરનાર ઘણા બધા પરિબળો હોય છે. માત્ર હું કર્મ કરી નાખું છું એટલું જ પરિબળ ફળને નક્કી નથી કરતું, પરંતુ કર્મ કરવાનો ઉદ્દેશ્ય શું છે, કર્મ કરતી વખતે કેવી ભાવના રાખેલી હતી, કયા દેશમાં થાય છે, કયા કાળમાં થાય છે, કેવા પ્રકારનું કર્મ થાય છે. તો આવું ઘણા બધા પરિબળો છે કે જે કર્મના ફળને નિશ્ચિત કરે છે. અને એવા સૂક્ષ્મ પરિબળો જીવની દ્રષ્ટિમાં આવતા નથી. સર્વજ્ઞ ઈશ્વર એ જાણે છે, અને સર્વજ્ઞ પ્રભુએ જ કર્મફળના સિદ્ધાંત નિશ્ચિત કરેલા છે. એમાં જીવ કંઈ કરી શકે એમ નથી. માટે જીવે કેવલ શ્રદ્ધા રાખી અને કર્મ કરવાનું છે કે મેં જે કર્મ કર્યું એનું ઉચિત ફળ મને મળવાનું જ છે. ઉચિતનો અર્થ જાતે સમજી લેવો, બરાબર? ઉચિત યાને જેવું કર્મ એવું ફળ, જેવું કરે એવું લણે. તો આ શ્રદ્ધા હોવી જોઈએ. જે પણ કર્મ કરું, સત્કર્મ કર્યું તો પણ મને શ્રદ્ધા હોવી જોઈએ. મેં જે કર્મ કર્યું એને અનુરૂપ ફળ મળવાનું જ છે. પછી ફળ માટેનો દુરાગ્રહ હું શા માટે રાખું? પહેલેથી એના માટેની આસક્તિ, જીદ શા માટે રાખું? ઈશ્વર જે આપે એ મને મંજૂર છે. એણે જે મારા માટે ઉચિત ગણ્યું, હિતકારી ગણ્યું, એ મને આપે છે. અને વળી ઈશ્વર કોઈ સ્વતંત્ર રીતે આપી દેતો નથી. એ મારા કર્મને ધ્યાનમાં રાખીને જ આપે છે. એવું નથી કે ઈશ્વરને ઈચ્છા થઈ કે આણે આટલું કર્યું પણ આટલું નથી આપવું, ઓછું જ આપીએ, એવું નથી. કે પછી કોઈ એમને બહુ ગમે છે, લાગવગ લગાડી દીધી એટલે વધારે આપે. આવું ઈશ્વરના દરબારમાં કંઈ ચાલતું નથી. ત્યાં તો ચોખ્ખો હિસાબ જ હોય છે, દરેકને માટે સમાન. બલકે ઈશ્વર પોતે પણ જ્યારે અવતાર ધારણ કરીને આવે તો એ પોતાના કર્મફળના સિદ્ધાંતને પૂરેપૂરું માન આપે છે, આદર આપે છે. હંમેશા એને એ પોતે પણ સ્વીકારે છે. તો આવી રીતે આ સિદ્ધાંતમાં મને શ્રદ્ધા હોય તો ફળ માટેનો હઠાગ્રહ હું નહીં રાખું. ભગવાન કહેશે સંગમ ત્યક્ત્વા કરોતિ. આ તો સામાન્ય અર્થ બતાવ્યો તમને બધાને. ભગવાન ભાષ્યકાર ભાષ્યમાં લખે છે કે સંગમ ત્યક્ત્વા યાને નિષ્કામ ભાવથી જે કર્મ કરવાનું, એ નિષ્કામતાને ક્યાં સુધી લઈ જવાની છે. ભગવાન ભાષ્યકાર બતાવે છે કે આ કર્મથી મારા ઈશ્વર પ્રસન્ન થાય એવી કામના પણ રાખ્યા વગર કર્મ કરવું. કેવું અઘરું. ઈશ્વર પ્રસન્નોસ્તુ, ઈશ્વર મારા પર પ્રસન્ન થાય
એવી કામના પણ છોડીને કામ કરવું એને શું કહેવાય? નિષ્કામ કર્મ. એટલી હદ સુધી ભાષ્યકાર નિષ્કામતાને લઈ જાય છે. સાચો કર્મયોગી ફળને ક્યારેય બુદ્ધિમાં લાવતો જ નથી. સાચો નિષ્કામ કર્મી જે છે એનો આનંદ તો કર્મમાં જ સમાઈ જાય છે. એણે આનંદિત થવા માટે, સુખી થવા માટે કર્મફળ મળે ત્યાં સુધી રાહ જોવી પડતી નથી. બલકે એનું સુખ શેમાં છે? કર્મમાં જ છે. પ્રભુએ મને આ કર્તવ્ય આપેલું છે, હું એ કર્તવ્ય નિભાવું. તો કર્મફળ સુધી એણે આનંદિત થવા માટે, સુખી થવા માટે રાહ જોવી પડતી નથી. કર્મમાં જ એને આનંદ મળી જાય છે. ફળ માટે તો નિષ્કામ છે, કોઈ કામના છે ને, એની સામું એ જોતો પણ નથી. કર્મ કરવા મળ્યું એમાં જ એને આનંદ છે. સ્વામીજી બહુ સરસ દ્રષ્ટાંત આપીને આ વસ્તુ સમજાવે કે કર્મ કરવા મળ્યું એમાં જ આનંદ થઈ જાય છે. તેમ આપણે દ્રષ્ટાંત જોઈએ. કોઈને ત્યાં પૂજા હોય, શિવજીની પૂજા છે, તમને આમંત્રિત કર્યા છે, તમે જાઓ છો, અર્ચના ચાલે છે, યજમાન તમને બોલાવે છે, પાસે બેસાડે છે અને આપે છે બીલીપત્ર, લો તમે પણ અર્ચના કરો. તમને કેવો આનંદ થાય? થાય કે નહીં? મોઢું તો હલાવો. તમને ક્યારેય નહીં બોલાવું, આવું મોઢું રાખશો તો. અર્ચના કરવા તમને કે આનંદ થાય કે નહીં? હવે બરાબર, થોડું જોરથી બોલો, આનંદ થાય કે નહીં? હાશ, ગાંધીનગર છે. જલ્દી માને નહીં, કાગળ પર આવે નહીં ત્યાં સુધી. તો અર્ચના કરવાનું કોઈએ આવી રીતે તમને કીધું, લાભ મળી ગયો, તમને શું થાય છે? અમે ભાગ્યશાળી. આ અર્ચના રૂપી કર્મ, ભગવાનને બિલીપત્ર ચડાવવાનું એક એક નામથી આ કરવાનો અમને અવસર મળી ગયો. આનંદ થયો કે નહીં? એ પૂજાથી કોઈ ફળ તરફ તમે દ્રષ્ટિ રાખતા નથી. તો યજમાને જે ફળને સામે રાખીને પૂજા કરી હોય એને મળવાનું છે. તમારી તો કોઈ ધારણા નથી. કર્મફળ, આનાથી કોઈ ફળ મળે. તમને આનંદ શેમાં મળી ગયો? એ અર્ચના કરવામાં જ આનંદ મળી ગયો. અર્ચના કર્યા પછી હવે પ્રસાદ શું મળે છે એના તરફ દ્રષ્ટિ નથી. એમાં જ એવું લાગ્યું કે હું તો બહુ ભાગ્યશાળી, આવું ધાર્યું નહોતું. આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો, અને ભગવાન શિવજીએ કૃપા કરી દીધી, મને મારા હસ્તે અર્ચના કરાવી. તો આટલાથી જ આનંદ થઈ જાય છે. પછી એ પૂજા પૂરી થાય પછી પ્રસાદમાં શું મળવાનું છે એ તરફ ધ્યાન જતું નથી. આને કહેવાય કર્મમાં જ આનંદ. કર્મયોગીનો પોતાના દરેક કર્મમાં આ પ્રમાણે આનંદ હોય છે. પ્રભુએ મને માનવ દેહ આપ્યો, મને કર્મ કરવાની આ તક આપી, મારા જીવનને ઉજ્જવળ કરવાની તક આપી. કર્મ કરીને એ જ મારા માટે બહુ મોટી ભેટ છે. આનાથી વધારે શું જોઈએ? ભગવાને કર્મ જેવું સાધન આપ્યું કે જે કર્મ થકી હું પ્રભુની પ્રાપ્તિ કરી શકું, મોક્ષ દ્વાર સુધી પહોંચી શકું. એવા કર્મ આપ્યા, પછી મારે બીજું જોઈએ શું? કર્મફળ પ્રત્યે દ્રષ્ટિ પણ જતી નથી. એને બીજું કોઈ જીવનમાં ઝંખના કરવાની ઈચ્છા થતી નથી. તો કેવલ ઈશ્વરે આપ્યું છે કર્મરૂપી સાધન, અને એનો એ શ્રેષ્ઠ રૂપે એ કર્મ એ પોતાના જીવનમાં કરે છે. એમાં જ એને આનંદ આવે છે. જેમ કોઈ નિષ્ઠાવાન સેવક હોય, એને સ્વામીની સેવા કરવામાં જ આનંદ આવે, પોતાના માલિકની સેવા કરવામાં જ આનંદ આવે છે. માલિક શું આપે છે એના ઉપર એ દ્રષ્ટિ નહીં રાખે, એને સેવા કરવામાં જ આનંદ આવી જાય છે.
માલિકને અર્થે કરવા મળ્યું એમાં જ એની તૃપ્તિ થઈ જાય છે. તો આવી રીતે આવી ભાવનાથી જ્યારે કર્મ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે નિષ્કામ કર્મ. સંગમ ત્યક્ત્વા, સંગનો ત્યાગ કરી અને કરવામાં આવેલું કર્મ. તો ભગવાન કહે છે યહ કરોતી, આ પ્રમાણે જે કર્મ કરે છે. કયા પ્રમાણે? ભગવાને બે વસ્તુ કહી, બ્રહ્મણી આધાય અને સંગમ ત્યક્ત્વા. આ બે બાબતોને સામે રાખી અને જે કર્મ કરે છે, જેના માટે કર્મ જ બહુ જ મોટો અવસર છે, જે અવસરમાં જ એને તૃપ્તિ થઈ જાય છે, એના થકી ફરી આગળ બીજું કંઈ મળે ત્યાં એની દ્રષ્ટિ જતી જ નથી. તો એવા કર્મીને કહેવાય છે નિષ્કામ કર્મી. અને આવો જે નિષ્કામ કર્મી જે છે, ભગવાન કહે છે લિપ્યતે નસ પાપેન, એ કોઈ પાપથી લિપ્ત થતો નથી, યાને કર્મ બંધનથી લિપ્ત થતો નથી. જ્યારે પ્રભુને સામે રાખી અને કર્મ કરવામાં આવ્યું, ફળ તરફ કોઈ દ્રષ્ટિ જતી નથી, તો એવું કર્મ ક્યારેય પણ બંધન ઊભું કરતું નથી. કર્મનું અભિમાન બંધન આપે, ફળ માટેની આસક્તિ બંધન આપે. કર્મયોગી આ બંનેને છોડી દેશે. હું કરું છું એવું અભિમાન એ કરતો નથી. એ શું સમજે છે? પ્રભુ જ કરાવે છે અને કરે છે. ફળ તરફ દ્રષ્ટિ જતી નથી અને એટલા માટે પાપ પુણ્ય આદિ એને લિપ્ત થતા નથી. માટે ભગવાન કહેશે કે એ કરવા છતાં પણ લિપ્યતે નસ પાપેન, એ કોઈ પાપથી લિપ્ત થતો નથી. દ્રષ્ટાંત આપે છે પદ્મપત્ર મિવાંબસા. જેવી રીતે જળમાં રહેલું પદ્મપત્ર, કમળપત્ર છે તો જળમાં જ, અને છતાં પણ જળથી એ લિપ્ત થતું નથી. અને આવા અલિપ્ત કમળપત્ર પર જળનું બિંદુ હોય એ કેવું લાગે છે? સરસ લાગે છે ને? મોતી જેવી શોભા ધારણ કરે છે, કેવું ચમકે છે. એવી જ રીતે કર્મયોગી એક કર્મરૂપી જલમાં જ રહેશે અને છતાં પણ એનાથી લિપ્ત થતો નથી, બલકી આવા નિષ્કામ કર્મી દ્વારા થતું કર્મ જલબિંદુ જેવી શોભા ધારણ કરે છે. કમળપત્ર પર જલબિંદુ મોતી જેવી શોભા ધારણ કરે છે. આવા કર્મયોગી થકી થતા કર્મ પણ એવી જ શોભાને ધારણ કરે છે. એના દ્વારા થયેલું નાનું અમથું કર્મ પણ મહાનતાને ઉપલબ્ધ થાય છે. કારણ કે નિષ્કામ કર્મ એ કોઈ સરળ સાધના નથી. અનાદિકાલથી જીવ કંઈ ને કંઈ માગતો જ આવ્યો છે. કંઈ માગ્યા વગર, કોઈ કામના રાખ્યા વગર કર્મ કરવું, આવા સંસ્કાર એનામાં છે નહીં. અને એટલા માટે આ નિષ્કામ કર્મ સ્વયં એક બહુ જ દુર્લભ સાધન છે. આ નિષ્કામતા સુધી પહોંચવું, સામાન્ય નિષ્કામતા જે આપણે શરૂઆતમાં જોયું, ફળ પ્રત્યેની આસક્તિ, જીદ ન રાખવી, ભગવાન જે આપે તે સારું, આવી રીતે વિચારવું, એક સામાન્ય નિષ્કામતા છે. પણ ફળ પ્રત્યે દ્રષ્ટિ જ ન જવી, કર્મમાં જ આનંદ લેતા શીખવું, આવી નિષ્કામતા જે છે એ બહુ જ દુર્લભ છે. અને એવી રીતે જે કર્મ કરી જાણે છે એ કર્મયોગી પણ ઘણો મહાન બની રહેશે. એના દ્વારા થતા પ્રત્યેક કર્મ પણ
મહાન બની રહેશે. તો ભગવાન કહેશે આવો કર્મયોગી પાપથી લિપ્ત થતો નથી, બલ્કિ એણે સાચા અર્થમાં સાચી રીતે કર્મ કરવાનું શીખી લીધું. અને શીખ્યું એટલા માટે જ કર્મ દ્વારા પ્રાપ્ત થતું મહાન ફળ, જેની ઈચ્છા કર્મયોગી ન રાખે તો પણ એને પ્રાપ્ત થવાનું છે, એ મહાન ફળ છે અંતઃકરણની શુદ્ધિ. ભગવાને જ ઘડેલો આ નિયમ છે. જીવ કોઈ પણ કર્મ નિષ્કામતાથી કરે તો એનું ફળ એને શું મળે? અંતઃકરણની શુદ્ધિ. આ કોનો ઘડેલો નિયમ છે? ઈશ્વરનો. એટલા માટે કર્મયોગી એની પણ ચિંતા કરતો નથી, કારણ કે એ તો ચિંતા શેની કરે? કર્મની જ. ઈશ્વરે ઘડેલા નિયમથી અંતરશુદ્ધિ પ્રાપ્ત થવાની જ છે. ઈશ્વરે ઘડેલા નિયમથી ઈશ્વર પ્રસન્ન થવાના જ છે. તો જે બધું મળવાનું જ છે એને ફરી માગવું શા માટે? જે પ્રાપ્ત થવાનું જ છે એને માગવા માટે કોઈ કારણ નથી. એટલા માટે જ કર્મયોગી કેવલ કર્મને જ દ્રષ્ટિમાં રાખે છે. કર્મને પ્રમાદ રહિત રીતે કરે, આળસ રહિત રીતે કરે, સ્વાર્થ વગર કરે, શુભ ઉદ્દેશ્યથી કરે, પરહિતને ધ્યાનમાં રાખીને કરે, અભિમાન છોડીને કરે. આ બધાને કહેવાય કર્મયોગ ભાવના. એવી રીતે કર્મ કરતા મનુષ્ય શીખી જાય તો ભગવાન કહે છે એ કર્મ થકી અંતર શુદ્ધ કરી આત્મજ્ઞાનનો અધિકારી બની અંતે જ્ઞાન થકી મોક્ષને પ્રાપ્ત કરશે. તો એ અવસ્થામાં એ પણ કૃત્વાપી ન નિબધ્યતે પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન નૈવ કિંચિત કરોમી. એ જ્ઞાનને એ પણ પ્રાપ્ત કરી લેશે. ભગવાન આગળ બતાવે છે, જ્યારે કહેવામાં આવે લિપ્યતે ન સ પાપેન, આ કર્મબંધનથી કર્મયોગી લિપ્ત થતો નથી. તો ફળ શું મળે? કર્મ કરે તો કંઈક તો ફળ મળતું જ હોવું જોઈએ. જે આપણે હમણાં જોયું કે શું ફળ મળે છે? અંતઃકરણની શુદ્ધિ. તો એને ભગવાન આગળના શ્લોકમાં કહે છે, કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.